નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 26 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ તિથિ છે 9. આજે છે ભાદરવા વદ 9. જો કે બપોરે 12 વાગ્યા પછી દસમ તિથિ પ્રારંભ થાય છે. નક્ષત્ર પુનર્વસુ છે. યોગ પરિઘ અને કરણ વણી જ આવે છે. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. જો કે સાંજે 5:11 કર્ક રાશિનો પ્રારંભ થાય છે, જેના નામાક્ષર હોય છે ડ અને હ. સાંજે 5:11 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દસમનું શ્રાદ્ધ છે. એટલે જે આપણા પિતૃઓ દસમની તિથિએ દિવંગત થયા હોય તેવા પિતૃઓ માટે આજે શ્રાદ્ધ કરવાનું રહેશે. આજે ગુરુ પુષ્યામૃત યોગ પણ છે, જો કે રાત્રે શરૂ થાય છે, રાત્રે 11:34 આવતીકાલના સૂર્યોદય સુધી આ ગુરુ પુષ્યામૃત યોગ રહેવાનો છે. સૂર્યનો નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે. હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે, એ પણ મોડી રાત્રે 1:10 જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે કે વાસ્તુ અને પિતૃઓ. પિતૃપક્ષ ચાલી રહ્યો છે, શ્રાદ્ધનો સમય ચાલી રહ્યો છે. આખું પખવાડિયું જે કહી શકાય તે પિતૃઓ માટે જ છે. એટલે વાસ્તુમાં પિતૃઓનું ખૂબ મહત્વ છે. વાસ્તુમાં એક પિતૃનું પદ પણ છે. પિતૃઓની દિશા છે જે છે સાઉથ વેસ્ટ નૈઋત્ય, અને તેનો જે ગ્રહ છે સ્વામી ગ્રહ તે રાહુ માનવામાં આવી રહ્યો છે. પિતૃદોષનું સૂચક જો જોઈ શકીએ આપણે તો તે છે કે સાઉથ વેસ્ટમાં કોઈ દોષ હોય, તેના કારણે ઘણી બધી આડઅસરો જોવા મળતી હોય છે. જો પિતૃદોષ જીવનમાં હોય તો કે આર્થિક તકલીફ પડે, પૈસા ફસાઈ જાય, ધંધામાં આર્થિક મુશ્કેલીઓ પડતી હોય છે. ખાસ કરીને ઉધાર અને લોનની બાબતોમાં બહાર નીકળવું ખૂબ અઘરું પડતું હોય છે. ઉપરાંત કિડનીની તકલીફ થાય તો પણ પિતૃદોષ અમુક અંશે કારણભૂત ગણાય છે. પગની તકલીફો, પગને વાગે, વારે વારે ફ્રેક્ચર થાય તો પણ એવું કહી શકાય. અને ઘરમાં કુટુંબમાં જો સંબંધોમાં તકલીફ જોવા મળે તો પણ અસર જોવા મળે છે. આમાંય ખાસ કરીને કુટુંબમાં યુવાન જે છે, યુવા વર્ગ જે છે, એ ખોટા રસ્તે, આડા રસ્તે ચડી જાય છે, જિંદગી બરબાદ કરે. એમના કોઈ એવા મિત્રો મળી જાય કે કોઈ કંપની મળી જાય તેમને, તેના સંગત, તેના કારણે પણ આવું થતું હોય છે. આ પિતૃદોષની અસર છે. જી. દર્શક મિત્ર જાનવીબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મ સમય શું છે? બપોરે 2:16. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારા બાબાના અત્યારે એના પપ્પા જોડે બિઝનેસ કરતો હતો 1 વર્ષ, પણ ફાવતું નથી હવે. તો હવે જોબ ગોતે છે, તો એને એમાં જોબમાં સફળતા મળશે કે બિઝનેસ કન્ટિન્યુ કરે? શાનો બિઝનેસ કરતો હતો? ટાઇલ્સના એક્સપોર્ટનો. ટાઇલ્સ એક્સપોર્ટ. સારું. જોઈ લે કુંડળી શું કહી રહી છે અને શું વિગત આવી રહી છે. વૃષભ લગ્ન આવે છે. રાશિ જે છે તુલા રાશિ આવી રહી છે.
હાલ શનિની દશા ચાલી રહી છે. શનિ મહારાજ જે છે તે લાભ સ્થાનમાં છે, એટલે દર્શાવે છે લાભ થવો જોઈએ, પણ સાથે કેતુ હોવાને કારણે પ્રબળ શ્રાપિત દોષ છે, લાભમાં ઉતાર ચઢાવ આવે. અને પંચમ સ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે, અંગારક દોષ છે. એટલે અંગારક દોષ અને શ્રાપિત દોષ આ બંને એવા છે કે જેના કારણે જીવનમાં પ્રગતિ અટકે, ઉતાર ચઢાવ આવે. કેતુ છે વારે વારે બદલાવ લાવે, એટલે નોકરી કરતા હોય તો પાછું ધંધો થાય, ધંધામાંથી પાછી ફરી નોકરી કરવાનું મન થાય. આ પરિસ્થિતિ ચાલ્યા કરશે. એટલે સૌથી પહેલાં બંને દોષ છે તેનું આપણે નિવારણ કરાવો. એટલે એ છે હજી માર્ચ મહિના સુધીનો સમય છે, થોડો મધ્યમ છે, એટલે ઉતાવળ ન કરે. ત્યારબાદ અનુકૂળતા વધી શકશે. એટલે અત્યારે નોકરી કરવાનો નિર્ણય લેવાનો હોય તો ઉતાવળ ન કરે. માર્ચ મહિના બાદ નિર્ણય લે એ એના માટે વધારે સારું છે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, મુકેશભાઈ. મુકેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મુકેશભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. આપને અવાજ આવી રહ્યો છે મુકેશભાઈ? મુકેશભાઈ નહીં, મહેશભાઈ. જી મહેશભાઈ, જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટેનો પ્રશ્ન છે. 21/12/99. જન્મ સમય શું છે? જન્મ સમય 5:56 સાંજે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, મારા બાબાને અમેરિકા જવું છે તો એને ઇન્ટરવ્યુ ને આલેલું છે. એની ડેટ આવી ગઈ છે જાન્યુઆરી 18 તારીખ, નવેમ્બર 18 જાન્યુઆરી જવા માટે. જી હા, ઓકે. તો પ્રશ્ન શું છે પણ ભાઈ તમારો? એને અમેરિકા જવું છે તો એનું કેવું રહેશે, ઇન્ટરવ્યુમાં કેવું રહેશે, જવાનું થશે એમ? સારું. બાબાનું નામ ઉત્સવ છે. ઉત્સવ એટલે બાબાનું નામ. ભણવા માટે જવાનું છે, શેના માટે જવાનું છે? હા, ભણવા માટે. હા, એમ કહો ને ભાઈ, સ્પષ્ટ કહો તો ખબર પડે. કારણ કે અમેરિકા લોકો ઘણા બધા ફરવા જતા હોય, બિઝનેસ માટે જતા હોય છે, ભણવા જતા હોય, કોઈ રહેવાય જતા હોય છે. ચાલો જોઈ લઈએ કુંડલી શું કહે છે. મિથુન લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે વૃષભ રાશિ આવે છે. અત્યારે સમય સારો છે. કુંડલી પ્રમાણે રાહુની દશા ચાલી રહી છે. રાહુ મારા બીજા સ્થાનમાં છે, એટલે થોડીક ચિંતા કરાવશે, પણ અનુકૂળતા વધી શકશે. એટલે વિશેષ ચિંતાનું કારણ દેખાતું નથી. સમય અનુકૂળ છે. ઉપાયમાં જો કરવું હોય તો બે વસ્તુ ખાસ કરજો. પહેલી વસ્તુ કે અંગારક દોષ છે તેનું નિવારણ કરાવજો. બીજું, તમારા કુળદેવીની નિયમિત પ્રાર્થના કરો. કુળદેવનું જે મુખ્ય જે સ્થાનક છે, જગ્યા, મંદિર જે છે, તો એ જો હોય શક્ય હોય તો સપરિવાર ત્યાં જઈ ત્યાં માતાજીને દર્શન કરો, શણગાર પ્રસાદ ચડાવો અને પ્રાર્થના કરજો. અનુકૂળતા વધી શકશે. જી, દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ મેડમ. જી, જય શ્રી કૃષ્ણ. મારા દીકરા માટે પૂછવું છે. જી, જન્મ તારીખ જણાવો તેમને. 8/3/95. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 2:15. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ બારડોલી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવું છે કે બેન એમને સુરત સુમુલમાં નોકરી કરે છે. હમણાં ઇન્ટરવ્યુ આપ્યું છે, તે પરમેનન્ટ ક્યારે થશે એમ લેવા છે કે એની 7 વર્ષથી જોબ ચાલુ છે. જી, ઇન્ટરવ્યુ શેના માટે આપ્યો છે? સુમુલ ડેરીમાં નોકરી જ કરે છે. હા, ITI કરેલું છે. ફિટર 7 વર્ષથી ત્યાં જ છે સુમુલમાં જોબ. હા, હા, એટલે અમને ઇન્ટરવ્યુ લીધા, એમને ઇન્ટરવ્યુ આપ્યું છે. એમાં એમના નંબર લાગશે કે નહીં? ઓકે, સારું. ચાલો જોઈ લઈએ આપણે કુંડળી શું કહી રહી છે અને કઈ રીતની ગ્રહોની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કુંડળી પ્રમાણે જોઈએ તો મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. અહીંયા પણ રાશિ જે છે તે વૃષભ રાશિ જ આવી રહી છે. અને જો વાત કરીએ તો નોકરી સ્થાનનો સ્વામી એ મંગળ છે, કર્ક રાશિમાં નીચનો છે અને ધન સ્થાનમાં છે, માટે એક પ્રતિકૂળતા દેખાઈ રહી છે કે થોડુંક રહે. પણ ગુરુ મહારાજની સ્થિતિ સારી હોવાને કારણે શક્યતા તો પોઝિટિવ છે. આવનારા 6-8 મહિના તે સારા છે, 10 મહિના જેવું કહી શકાય. એટલે એમાં પ્રયત્ન ચાલુ રાખે. ઉપાયમાં ખાસ બે વસ્તુ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ કે મંગળ ગ્રહના જપ કરે, એનું અનુષ્ઠાન કરે યોગ્ય રીતે મુહૂર્તમાં સંકલ્પ લઈને, બરાબર છે, તો એને એ ખૂબ જ ફળદાયી રહેશે. ગણપતિ ઉપાસના કરે, નિત્ય સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરે, બને એટલા 9 કરે, 27 કરે, બરાબર, અને દત્તબાવનીનો પાઠ કરે. દરરોજ દત્તબાવનીનો પાઠ સવાર સાંજ કરે અને પ્રાર્થના કરે તો અનુકૂળતા
વધી શકશે. જી. દર્શક મિત્ર જિજ્ઞાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 10/11/1975. હા, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 11:25 છે. જન્મ સ્થળ જણાવો. હા, મારો પ્રશ્ન છે કે મારે 2 વર્ષથી ઘર વેચવા પાડી છે, હજુ વેચાયું નથી. હા જિજ્ઞાબેન જન્મ સ્થળ જણાવો. આપનું જન્મ સ્થળ શું છે? હા, જી જન્મ હેલો. સ્થળ. જન્મ સ્થળ બરોડા. જી પ્રશ્ન ફરીવાર જણાવજો. પ્રશ્ન મારો એ છે કે મારો 2 વર્ષથી ઘર વેચવા પાડી છે, હજુ વેચાયું નથી. હા. જી ઘર તમારા નામ પર છે બેન? હા, મારા નામ પર. તમારા નામ પર છે. શું છે, ફ્લેટ છે કે શું છે? ના, નીચે જ છે, ગ્રાઉન્ડ ફ્લોર સોસાયટીમાં છે. હા. સોસાયટીમાં ઘર છે, બરોબર છે. હા. ઓકે ઓકે. વાસ્તુ દોષ ચેક કરાયો પહેલા? જુઓ, આ સૌથી અગત્યની વાત છે. હું હંમેશા કહું છું, જે પણ નિયમિત દર્શકો બધાને કહું છું કે ઘર વેચવામાં તકલીફ આવે એમાં ઘણા બધા કારણો છે. કારણ કે બહુ કઠિન પ્રશ્ન છે. ઘર વેચવું એ ઘણીવાર બહુ સરળતાથી વેચાઈ જાય છે અને ઘણીવાર તકલીફ પડે તો વર્ષોના વર્ષો વીતી જાય છે. પહેલી વસ્તુ એ છે કે તમારી કુંડળીમાં ઘર વેચવાથી ધન પ્રાપ્તિનો યોગ છે કે નહીં એ પહેલું જોવું પડે. જો યોગ બનતો ના હોય તમારું ઘર કેવી રીતે વેચાશે? બીજી વસ્તુ સાથે એટલી જ મહત્વની છે કે તમે તમારા ઘરમાં વાસ્તુ દોષનું નિવારણ કરાવો. વાસ્તુ ચેક કરાવો યોગ્ય રીતે કોઈ વિદ્વાન અનુભવી વ્યક્તિ પાસે અને શાસ્ત્રીય પદ્ધતિથી વાસ્તુ દોષનું નિવારણ કરાવો, જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા, નેગેટિવ ઉર્જા ઘટે અને પોઝિટિવ એનર્જી વધે, જેથી કોઈપણ વ્યક્તિને જે મકાન લેવું હોય તો અંદર આવે તો એને પોતાને એક સુખ શાંતિનો અનુભવ થાય. કોઈપણ વ્યક્તિ જો મકાન લેવા આવતું હોય તો એ પોતે એવી રીતે આવતો હોય કે પોતાના પરિવારને અહીંયા સુખ શાંતિથી રહેવા મળે, પ્રગતિ કરવા મળે. એટલે હંમેશા, અને બીજું કે એક હંમેશા માણસે સારું વિચારવું જોઈએ કે તમે પોતે બીજાને ઘર આપવા જઈ રહ્યા છો, ભલે વેચવાના છો, પણ ત્યાં આવીને બીજો માણસ પણ સુખી થાય. પણ વાસ્તુ દોષ હોય તો સુખી થવાની સંભાવના ઘટી જાય છે. તો વાસ્તુ દોષનું નિવારણ કરાવો. કુંડળી પ્રમાણે આપણે જોઈશું તો ધનુ લગ્નની કુંડળી આવે છે. આપની રાશિ જે છે તે મકર રાશિ આવે છે. મકર રાશિને અત્યારે હવે 7.5નો છેલ્લો તબક્કો ચાલે છે, માર્ચ મહિનામાં પૂરી થશે. ગુરુ મહારાજ ચોથા સ્થાનમાં છે, સ્વગૃહી છે, પણ ત્યાં અત્યારે રાહુ મહારાજની ઉપસ્થિતિ છે. એટલે માર્ચ મહિના સુધીનો સમય થોડોક પ્રતિકૂળતા બતાવે છે. ત્યારબાદ તમારે અનુકૂળતા વધે તેવું લાગી રહ્યું છે. એના માટે 2 વસ્તુ ઉપાય પણ આપ કરજો. કુંડળીના ઉપાયની વાત કરું છું. એક તો ગ્રહણ દોષ છે આપની કુંડળીમાં, અને બીજું કે ગુરુવારના દિવસે કોઈ પીળી વસ્તુનું દાન કરો. ચણાની વસ્તુ છે, ચણાની દાળ છે, કોઈ પીળું કપડું છે, ધર્મગ્રંથ છે, અને દત્તબાવણીનો પાઠ કરો નિયમિત રીતે અને પ્રાર્થના કરો કે આ તમારું કાર્ય સંપન્ન થાય. જી. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવો. હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, પારિવારિક જીવન સુખી રહેવા જઈ રહ્યું છે. આર્થિક બાજુ પણ આજે મજબૂત છે તેવો અહેસાસ થશે, અને ઘરની કોઈ ઉપયોગી વસ્તુઓમાં વધારો થાય એટલે કંઈ લાવવાનું હોય, ખરીદી કરવાની હોય તો આજે થઈ શકશે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ, આજે અંગત સંબંધોમાં સુધારો થાય તેવો દિવસ છે. એટલે એ બાબતે કોઈ પ્રશ્નો, પ્રતિકૂળતા કે પડકાર હોય તો આજે બાજી સુધરી શકે એમ છે. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થાય તેવું છે, અને વિવાહિત જીવન સુખી રહેશે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક અને ગ, આર્થિક બાજુ તમારી ઉત્તમ રહેવાની છે, મજબૂત છે તેવો અનુભવ થશે આજ તમને. સરકારી સહાયની કોઈ અપેક્ષા હશે, કોઈ પ્રોસેસ કર્યો હશે તો તેમાં સાનુકૂળ પ્રતિભાવ મળી શકે, અને અંગત સંબંધો ઉત્તમ રહેવા જઈ રહ્યા છે. જી. તો હર્ષિતભાઈ આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકોના નામાક્ષરો છે ડ અને હ. નાણાકીય બાબતોમાં જોખમ ન લેવાની પૂરેપૂરી સલાહ છે આજે તમને. બાંધી મુઠ્ઠી લાખની રાખજો. પારિવારિક જીવન સુખી રહેવાનું છે, અને સામાજિક ક્ષેત્રે પણ પ્રતિષ્ઠા વધવાના સંજોગો છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, પેટના રોગ થઈ શકે તેવો દિવસ છે, એટલે ખાનપાનમાં સંભાળજો. હા, પારિવારિક જીવન સુખી રહેવા જઈ રહ્યું છે, પણ તેમ છતાં આજે કોઈને કોઈ રીતે નાનો મોટો તણાવ થાય તેવી શક્યતા છે. માટે થોડુંક વિચારસરણી છે એમાં પોઝિટિવિટી જાળવી રાખજો. કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. સામાજિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે. આર્થિક બાજુની પણ મજબૂતાઈ આજે અનુભવાશે અને ઘરની કોઈ ઉપયોગી વસ્તુમાં વધારો થાય, એટલે કંઈ લાવવું હોય કોઈ વસ્તુ કે કંઈ નવી વસ્તુ વસાવવાની હોય તો આજે પ્લાનિંગ થઈ શકશે. જી. દર્શક મિત્ર જ્યોતિબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 31/1/97. જન્મ સમય શું છે? બપોરે 2:16. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન બાબતનો છે. સગાઈ એકવાર કરી હતી 2 વર્ષ પહેલા, પછી બ્રેક થઈ છે, તો હવે એને સારું પાત્ર ક્યારે મળશે? જી, પ્રશ્ન કોની માટે છે જ્યોતિબેન? આ મારા દીકરા માટે. જી. સગાઈ કરી ત્યારે મેળાપક કર્યું હતું બેન? કર્યું તું, પણ છોકરો કે કરવું જ છે એની સાથે. હા, તો એવું કરવું તો પછી એના ઉપાય બી કરી લેવા પડે ને બેન. હા, સારું, કંઈ નહીં, જે થઈ ગયું થઈ ગયું. અમુક વાર આપણે કર્મોમાંથી પસાર પણ થવું પડતું હોય છે, એટલે કર્મોમાંથી નીકળી ગયા, હવે આગળ વધવાનું છે. જો કુંડી પર નજર નાખીશું, મેષ લગ્નની કુંડી આવે છે. રાશિ જે છે તે મકર રાશિ આવે છે. મકર રાશિને 7.5નો તબક્કો પૂરો થવાની તૈયારી છે. થોડા મહિના બાકી છે, હવે માર્ચમાં પૂરી થશે, એટલે હવેનો તબક્કો ખૂબ સાચવજો. ઉતરતી પનોતી છે એ લાભ પણ કરાવી શકે અને લાત પણ મારી શકે છે. ડરવાની જરૂર નથી. સૌથી પહેલી વાત કે હવે નિયમિત રીતે ભૂલ્યા વગર 7.5ના ઉપાય કરવાનું ચાલુ રાખજો. શનિના દાન કરવાના, એ પણ સંધ્યાકાળના સમયે જ થાય. શનિના દાન, આ વાતનું ધ્યાન રાખજો. બીજું, નિયમિત રીતે અને ખાસ કરીને શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જાય, તેલ સિંદૂર ચડાવે અને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરે અને પ્રાર્થના કરે તો અનુકૂળતા વધી શકશે. હા, યોગની જો વાત કરીએ તો હજી થોડીક સમય લાગે એવું છે. શક્યતા છે યોગની, પણ એમ લાગે કે 2025ના મધ્ય ભાગથી યોગ છે એ સ્ટ્રોંગ શરૂ થાય છે. ત્યારબાદ લગભગ વર્ષ 1.5 વર્ષ સુધીનો યોગ છે, એટલે એ પ્રમાણે આપ આગળ વધજો. ખાસ એક વસ્તુ કરવાની ખૂબ જરૂર છે આ કુંડીમાં. શુક્ર ગ્રહ છે તેના જપ કરે, દાન કરે, વિધિવત શાંતિ કરાવે તો અનુકૂળતા વધી શકશે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. વ્યવસાયિક પ્રયત્નોમાં સમૃદ્ધિ થાય એટલે કાર્યક્ષેત્રે ફોકસ કરી લેજો. અંગત સંબંધો નજીક રહેવાના છે. હા, આજે ધાર્મિકતા વધશે એટલે થોડી પૂજા ઉપાસના વધારે કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. માંગલિક કાર્યોનું આયોજન થાય. આજે એવું બની શકે શાસન સત્તામાં સહયોગ કરે, એટલે કે તમારા ઉપરી અધિકારીઓ હોય કે ગવર્મેન્ટનો સહયોગની અપેક્ષાઓ પડી શકે છે. તેમ છતાં આજે કોઈને કોઈ રીતે માનસિક અશાંતિ રહેશે. થોડુંક ઊંડા શ્વાસ, ડીપ બ્રિધિંગ નિયમિત કરતા રહેજો. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. બુદ્ધિ કુશળતાથી કામ પાર પડશે, એટલે આજે એક વસ્તુ ધ્યાન રાખજો કે દિલથી નહીં પણ દિમાગથી કામ લેજો. પારિવારિક જીવન સુખી રહેવાનું છે અને આર્થિક બાજુની મજબૂતાઈનો પણ આજે અહેસાસ થવા જઈ રહ્યો છે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. કૌટુંબિક પ્રતિષ્ઠા વધે તેવો દિવસ છે, એટલે સમાજમાં સારું રહેશે. જીવનસાથીનો સહયોગ આજે મળી શકે છે અને આજે થોડોક સમય અન્ય રીતે એટલે મનોરંજનમાં પણ વ્યતીત થાય તેવું બની શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે વ્યસ્તતા છે, ખાસ કરીને પરિવારના, કુટુંબના કાર્યોમાં વ્યસ્ત રહેવાય. આજે કાર્યક્ષેત્રે સહકર્મીઓનો સહયોગ મળી શકશે, પણ તેમ છતાં કોઈને કોઈ રીતે માનસિક તાણ થાય તેવી શક્યતા છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આર્થિક ક્ષેત્રે આયોજન જરૂરી છે, એટલે થોડુંક આર્થિક બાબતે પ્લાનિંગ કરજો. ધનલાભની સારી એવી રકમ અટકી એટલે થોડું ફોલોઅપ હોવું જરૂરી છે. હા, સંપત્તિના કામો થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.